જૂનાગઢમાં તાલુકા વિકાસ અધિકારી પર ભ્રષ્ટાચારના આક્ષેપ અને ટીડીઓ અને ઈવનગરના વિસ્તરણ અધિકારીનો ઓડિયો વાયરલ થયો છે. ટીડીઓ નીચા ભાવનું ટેન્ડર રદ કરાવી ઊંચો ભાવ ભરવા માટે દબાણ કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. ઈવનગર ગામના ઉપસરપંચ પરેશ ભૂતે ટીડીઓ પર ગંભીર આક્ષેપ કર્યા. ટીડીઓ સરપંચોને ભ્રષ્ટાચાર કરતા શીખવે છે તેમ ઉપસરપંચે કહ્યું કે માનીતા લોકોને ઊંચા ભાવે કામ આપી ભ્રષ્ટાચાર કરે છે. ટીડીઓ અધિકારીઓ સરપંચોને ભ્રષ્ટાચાર કરતા શીખવે છે. સાથે પણ કહ્યું પેવર બ્લોકના કામ માટેના મજૂરી કામના ભાવ અંગેની ઓડિયો ક્લિપ આ વાયરલ થઈ છે અને જૂનાગઢ તાલુકા વિસ્તરણ અધિકારી અને ટીડીઓની સમજુભાઈ નામના ઈવનગરના પૂર્વ સરપંચ વચ્ચેની વાતચીતનો આ ઓડિયો છે જે વાયરલ થયો છે. વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત બોલું છું. બોલો. ટીડીઓ સાહેબે એવું કીધું હતું કે ઓલા મજૂરીના ભાવ બાબતે જે 6.5 ને 7 રૂપિયા છે એમાં આપ કઈક લખીને આપી દેવાના છો. એ તો મેં કર્યો સાહેબ ને ફોન. હા સાહેબ છે, હાલ્યો ને મારી સાથે જ છે. હેલો. હા તમે કર્યા કે સરપંચ ને હું આપી દઈ ગઈ તાલાળા હતા ને તેથી ફોન કર્યો હતો. હા તો આજે આપી દો ને, જ્યાં એની આજે બેઠક છે પંચાયતમાં. હા હેલો. હા આજ તો છોકરો કામે ગયો છે તો તમે લખીને આપી દો ને, કઈ વાંધો નહીં. એવું. હા એ ભલે. આ જે અધિકારી છે તાલુકા વિકાસ અધિકારી છે એમનું નામ છે રાજેન્દ્ર ઠાકોર અને એ અમારા સરપંચને ભ્રષ્ટાચાર કરતા રાજેન્દ્ર ઠાકોર તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારી બંને અમારા સરપંચને ભ્રષ્ટાચાર કરતા શીખવાડે છે. વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારી એ સરપંચને એવું શીખવાડે છે કે તમે આવી એજન્સીઓને રદ કરો અને ઊંચા ભાવની એજન્સી મંજૂર કરો જેથી આપણને પૈસા મળે. એટલે જે એજન્સી એ ભાવ આપ્યા છે એ એજન્સી વાળા ભાઈના જે પપ્પા છે એને આ વિસ્તરણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી એવું કહે છે કે તમે તમારા ભાવ ખેંચી લ્યો. તો એ એવું કે છે એના પપ્પા કે મારા છોકરા અત્યારે કામે ગયા છે તો તાલુકા વિકાસ અધિકારી એને એવું શીખવાડે છે કે તમે લખીને આપી દો તો ચાલશે. આ અગાઉ પરેશભાઈ અને ઉપસરપંચ જે છે એ પોતે જ સરપંચ હતા ને એમના દ્વારા પણ 12 લાખના કામો એમને અગાઉ 6 મહિના પહેલા કરેલા છે. તો આવી કોઈ ફરિયાદ અગાઉ આવી નથી એટલે આ આક્ષેપો પાયા